હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આંતરમાળખાકીય સુવિધાઓ પર કેન્દ્રિત છે। આદિકાળથી જંગલ કે દુર્ગમ પ્રદેશમાં રહેતા અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના સર્વગ્રાહી વિકાસ માટે કરવામાં આવી છે વિવિધ પહેલ। કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના સંકલિત, સર્વગ્રાહી અને સમાવેશી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। વ્યક્તિલક્ષી યોજનાઓ સાથે આદિજાતિ વિસ્તારોમાં આંતરમાળખાકીય સગવડ ઊભી થાય તે માટે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રયત્નો કર્યા છે। મક્કમ અને મૃદુ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજના વિકાસની નેમ લીધી છે। आज गुजरात के आदिवासी पट्टे में मैं जब मुख्यमंत्री बना उसके पहले जहां साइंस स्ट्रीम की स्कूल नहीं थी, आज उस आदिवासी पट्टे में 10,000 से ज्यादा स्कूल है। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આદિજાતિ સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે। આ યોજનાઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આંતરમાળખાકીય સુવિધાઓ પર કેન્દ્રિત છે। વનબંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોના વિકાસ માટેનો મુખ્ય આધારસ્તંભ છે। વર્ષ 2007માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ યોજનાનો ઉદ્દેશ આદિવાસી પરિવારોની આવક બમણી કરવાનો અને જીવન ધોરણ સુધારવાનો છે। છેલ્લા 20 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે 47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરલ રેસિડેન્સી સ્કૂલ, 12 મોડેલ સ્કૂલ અને 75 આદર્શ નિવાસી શાળા કાર્યરત થઈ છે। જ્યાં એક સમયે સાયન્સ સ્કૂલ પણ નહોતી, ત્યાં આજે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની સુવિધાઓ મળતી થઈ છે। આદિજાતિ વિકાસ માટે અનેકવિધ યોજનાઓ। આદિજાતિ ખેડૂતોને જાડા ધાન્યના બિયારણથી પ્રોત્સાહિત કરાયા। આદિવાસી બાળક માટે ગુણવત્તાયુક્ત અને ઉચ્ચ શિક્ષણ પર ભાર। આદિવાસી વિસ્તારોમાં સંપત્તિ નિર્માણને પ્રોત્સાહન આપવું। તમામ આદિવાસી પરિવારોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવો। આદિવાસી પરિવારોની આવક વધારવા આદિવાસી વિસ્તારોને વિકાસના એન્જિન તરીકે વિકસાવવા। છોટાઉદેપુર આદિજાતિ વિસ્તારની હસ્તકલા અને હસ્તકલાના કારીગરોને સરકાર દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે। તેમનું સન્માન થવાથી હસ્તકલા સચવાઈ રહી છે। પિઠોરાની હસ્તકલા લુપ્ત થવાના આરે હતી, પરંતુ પિઠોરાના લખારા પરેશ રાઠવાને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે આ કલા પ્રત્યે અન્ય કારીગરોનો ઉત્સાહ વધારશે। આ જે પિઠોરા કલા છે તે લુપ્ત થતી એને બચાવી મેં છેલ્લા 32 વર્ષથી। એના માટે મને ભારત સરકારે 2023માં પદ્મશ્રીથી સન્માનિત પણ જે કર્યો છે। તો આવા જે સન્માન કરીને કલાકારોને પ્રોત્સાહિત કરે છે, તો હું ખૂબ ખૂબ આભારી છું ગુજરાત સરકારશ્રીનો, ભારત સરકારશ્રીનો, કે જેઓ અમારા આદિવાસી કલાકારોને આવું પ્લેટફોર્મ આપીને, સ્ટેજ આપીને તેઓને આગળ લઈ જાય છે ને તેમનું કલાનું દેખરેખ રાખે છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ફ્લેગશિપ યોજના દ્વારા છોટા ઉદેપુર વિસ્તારમાં કાચું મકાન ધરાવતા આદિજાતિ બંધુઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવતા હવે આદિજાતિ સમુદાયના લોકો પાકા મકાનમાં રહેતા થયા છે। તો પ્રધાનમંત્રી આવાસ મને મળેલ છે, જે એના આગળ હું કાચા મકાનમાં રહેતા હતા અને મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળ્યું, એમાં 1,70,000 રૂપિયાની રકમ મળેલ છે। તો એ મકાન મને બનાવવા માટે મદદરૂપ થઈ છે। એના માટે અમે મારો પરિવાર અને હું સારી રીતે રહીએ છીએ અને એના માટે સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર। પહેલું મકાન મારું કાચું હતું, એમાં ચોમાસામાં પાણી ટપકતું હતું। હવે મને પ્રધાનમંત્રી આવાસ મળવાથી 1,20,000 રૂપિયા મળે, તો સરકારશ્રીને ધન્યવાદ।
આદિજાતિ બાળકો શૈક્ષણિક વિકાસ માટે આદિવાસી સમુદાયના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ તથા ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડનો લાભ મળતા અડચણો દૂર થઈ છે. મોડેલ સ્કૂલો જેવી શૈક્ષણિક યોજનાઓનું અમલીકરણ થવાથી આદિવાસી વિસ્તારોમાં સાક્ષરતાનો દર ઊંચો આવ્યો છે. મને આ સ્કૂલમાં ખૂબ સારું ભણવા મળ્યું, એજ્યુકેશન પણ મળ્યું, ટીચરો પણ સારા છે, એકદમ ફ્રી છે, બધું આમાં ફ્રી છે, કોઈ પણ જાતનો ચાર્જ નથી. મારું સપનું જે ડૉક્ટર બનવાનું હતું તે આ સ્કૂલ તરફથી, સરકાર તરફથી પૂરું થાય છે. અને અહીંયાના જે ટીચરો છે તે અમને અમારી પાછળ ખૂબ સારો એવો સમય આપે છે અને અમારા એક્સ્ટ્રા લેક્ચર પણ લેવામાં આવે છે. આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ભણી ગણીને ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તે માટે પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળામાં પણ કુમાર અને કુમારિકાઓ માટેની અલગ અલગ વ્યવસ્થા છે, જેમાં માત્ર અભ્યાસ જ નહીં, પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, જમવાનું તેમજ રહેવાની નિઃશુલ્ક વ્યવસ્થા પ્રદાન કરવામાં આવી રહી છે. સંજીવની યોજના દ્વારા અમને દૂધ પૂરું પાડવામાં આવે છે. અમને કોચિંગ વર્ગ લેવામાં આવે છે, જેથી અમને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, નીટ, ગુજકેટ વગેરે માટે અમને તૈયારી કરવામાં આવે છે. ત્યારબાદ અમારા પોતાના સંરક્ષણ માટે અમને કરાટે, જુડો વગેરે જેવી અન્ય તાલીમો આપવામાં આવે છે, જેથી અમે કોઈ પણ ક્ષેત્રે પાછળ ન પડી શકીએ. જ્યારે દૂર દૂર અને અંતરિયાળ રહેતા આવા આદિવાસી સમાજના લોકોને કાચા ઝૂંપડાના બદલે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકા આવાસો પણ ફાળવવામાં આવ્યા છે, જેનાથી સમુદાયના લોકોના જીવન ધોરણમાં સુધારો આવ્યો છે. સરકાર મોદી સાહેબ યોજનાએ અમને સારા ઘર આપ્યા સાહેબ. અમારે સારી રીતે જીવીએ છીએ, જીવન સારું નિભાવીએ છીએ અમે, ને અમારા છોકરા પણ ભણે છે સારી રીતે. જો કે માત્ર એક દાંતા તાલુકાની વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2024 સુધીમાં 5,800 ઉપરાંતના લક્ષ્યાંક સામે 4,000થી વધુ મકાનો પૂર્ણ કરી આદિવાસી લોકોને આપી દેવાયા છે. ત્યારે બોર્ડર વિલેજ ટ્રાયબલ આવાસ યોજના હેઠળ 175 લાભાર્થી પૈકી 37 લાભાર્થીઓના મકાનો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને 138 જેટલા મકાનો હાલ પ્રગતિ હેઠળ છે. 2024 સુધીમાં દોતા તાલુકાની અંદર 5800 ઉપરાંત લક્ષ્યાંક હતો. એની સામે અમે 4000થી વધુ મકાનો પૂર્ણ કરવામાં આવેલા છે અને જે બાકી રહેતા મકાનો રહ્યા એ અમે પ્રગતિ હેઠળ છે, એ પણ અમે ટૂંક સમયમાં પૂરા કરી અને એમનું ઘર માટે રહેવા માટે સંપૂર્ણ સગવડો સાથેનું ઘર પણ આપવામાં આપશે. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અહીં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓ આજે હજારો પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અનેક આદિવાસી પરિવારોને કાચા ઘરમાંથી મુક્તિ મળી છે અને પોતાનું પાકું ઘર મળ્યું છે, જેના પરિણામે જીવનમાં સુરક્ષા અને સ્થિરતા મળી રહી છે. કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટેની પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ યોજનાથી ખેડૂતોને વાવણીથી લઈને ઉપજ સુધી જરૂરી આર્થિક સહાય મળી રહી છે. ઉત્પાદન ખર્ચ ઘટી રહ્યો છે અને ખેડૂતોની આવક વધવા લાગી છે. તે જ રીતે સરકારી સાધન સહાય યોજના દ્વારા ખેતી અને રોજગાર માટે જરૂરી સાધનો મળતા યુવાનો, મહિલાઓ અને શ્રમિક વર્ગને નવી રોજગારી માટેની તક મળી રહી છે. આરોગ્ય સુરક્ષામાં ક્રાંતિ લાવનારી આયુષ્માન કાર્ડ યોજના હેઠળ દાહોદના હજારો લાભાર્થીઓને મફત સારવાર મળતા આરોગ્ય ક્ષેત્રે મોટી રાહત મળી છે. પ્રેશર થઈ ગયો હતો તો 20 દિવસ હું રહ્યો હતો, પણ પૈસા મારી પાસે 1 રૂપિયો લીધો નથી. પ્રધાનમંત્રી આવાસ મને મળ્યું અને પછી મેં ભણાવ્યું, મને 1,20,000 રૂપિયાની સહાયમાં એની મળી અને સારી રીતે હવે અમે રહીએ છીએ અને અમે તહેવાર ખુશીથી મનાવીએ છીએ. 7 ક્લાસ વાળો યોજનાથી મારો બધો આગળ મારો અભ્યાસથી વધાર્યો અને એના પછી મેં બધું મારું ઘર બાર બધું ચલાવ્યું. મને ગંગા સ્વરૂપે સહાય યોજના મળે છે. સરકાર તરફથી 1250 રૂપિયા મળે છે. એ બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું. આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે વિશેષ અભિયાન તરીકે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત
ડાંગ જિલ્લાના 3 તાલુકાના 227 ગામોનો સમાવેશ કરી ડાંગ જિલ્લાના આદિવાસી પરિવારને આવાસ, સ્વચ્છ પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આજીવિકાની તકો અને ડિજિટલ કનેક્ટિવિટીની સુવિધા મળી રહે તે આ અભિયાનના મુખ્ય હેતુ છે. અમારું ઘર કાચું હતું, અરજી કરી સરકારશ્રીને ઘર મળ્યું, તે અમે બનાવ્યું અને ઘરમાં રહેતા છે. સરકારશ્રીનો આભાર. અમારું ઘર તૂટી જવાનું હતું તો અમે ફોર્મ ભરેલા તો પૈસા આપેલા તો ઘર બનાવીને અમે રહેતા છે. સરકારનો ખૂબ આભાર. જૂનું મકાન હતું એ તૂટી પડવાની હાલતમાં હતું, તેથી સરકારે યાદીમાં નામ દાખલ કરીને આવાસનો લાભ મળેલ અને એ આવાસ બાંધકામ પૂર્ણ કરીને અમે મકાનમાં રહીએ છીએ. મહીસાગર જિલ્લાના આદિજાતિ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના અતિ અંતરિયાળ વિસ્તારમાં આવેલ કડાણા અને સંતરામપુર તાલુકાના આદિવાસી ખેડૂતોને અલગ અલગ યોજનાનો લાભ પગભર બનાવી રહ્યો છે. અગાઉ અહીં વરસાદ આધારિત ખેતી જ શક્ય હતી, પરંતુ હવે સરકારની વિવિધ યોજનાઓ અને પ્રયાસોથી આદિવાસી સમાજના ખેડૂતોને લાભ થયો છે. અહીંના ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે. સરકારે અમને લોન આપી, લોન આપીને અમે મશીન લાયા પછી અમે આ કામ ચાલુ કર્યું. કામ ચાલુ કર્યા પછી અમે આ પાના બનાયા, પતરાળા બનાયા, એની સહાય આપી અમને. એમથી અમે આગળ વધ્યા, જેથી મારા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માંગુ છું. નર્મદા જિલ્લાના આદિવાસીઓને આરોગ્યની સુવિધાઓ સરકાર તરફથી મળી છે, જેને લઈ નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત 0 થી 18 વર્ષના બાળકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓની ઓળખ કરીને સમયસર નિદાન અને સારવાર કરીને મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોના આરોગ્ય અને પોષણમાં સુધારો લાવવાના ઉમદા આશય સાથે નર્મદા જિલ્લાની આરોગ્ય વિભાગની ટીમ સક્રિય કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા દરેક લાભાર્થીઓને આરોગ્ય સારવારના પ્રયાસો કરી લાભાર્થીઓને PMJAY કાર્ડ દ્વારા લાભ આપવામાં આવે છે. મારી છોકરીને ઓપરેશન કર્યું હૃદયનું, અરે પેલું બલૂન ચરાવ્યું ને એ તો પછી એને ત્યારથી સારું છે, ગોળી આપી ને બધું, જાનની ગોળી લીધી ત્યાંની સારી છે અમારી છોકરી, અને જમવાનું બી સારી રીતના લે છે. બધી રીતના સરકારનો આભાર માનું છું. કાચું ઘર અમારે તોડીને પછી પાકા ઘરનું કામ ચાલુ કર્યું. પાકા ઘરનું કામ ચાલુ કર્યા બાદ પછી અમને સરકારશ્રીનો લાભ મળ્યો. તો માનનીય જિલ્લા વહીવટી તંત્ર અને પ્રધાનમંત્રીશ્રીનો હું મારા કુટુંબના તમામ સભ્યો અને હું પોતે પ્રવીણભાઈ રણછોડભાઈ વસાવા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્ય સરકાર દ્વારા પંચમહાલ જિલ્લામાં આદિજાતિ સમાજના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી શિપ કાર્ડ યોજના હેઠળ મફત શિક્ષણ, આદિજાતિની દીકરીઓ માટે અલાયદી રેસિડેન્સ સ્કૂલ, એવી જ રીતે દીકરીઓ માટે એકલવ્ય મોડેલ સ્કૂલ કાર્યરત છે. આ સ્કૂલમાં અમને એજ્યુકેશનની સાથે સાથે અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ લઈ જવામાં આવે છે. મારા જેવા ઘણા બધા આદિવાસી બાળકો અમારા ગામમાં છે જે આ સ્કૂલમાંથી ભણીને ગયા અને અત્યારે તેઓ ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને ઘણી મોટી પોસ્ટ પર છે, જે આ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત આ સ્કૂલ દ્વારા નિયત થયું છે. તાપી જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગને વિકાસ કમિશનરની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, ગ્રાન્ટેડ શાળામાં છાત્રાલયોને ગ્રાન્ટ તેમજ સરકારી શાળાઓમાં વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લામાં આદિવાસી ખેડૂતો પણ સરકારની વિવિધ સાધન સહાય યોજનાઓનો લાભ મેળવી રહ્યા છે. વ્યક્તિગત આવાસ છે એમાં આપણે જોઈએ તો 450નો અમારો લક્ષ્યાંક છે, અને આપણે આખા વર્ષ દરમિયાન બધા જ 450 લાભાર્થીઓને લાભ આપશું. આ યોજના થકી ઉચ્ચ અભ્યાસમાં વિદ્યાર્થીઓ જાય અને એની કારકિર્દી બનાવે એનો મુખ્ય આશય રહેલો છે. આ સ્કૂલમાં મને 2 વર્ષ થયા છે. સરકાર દ્વારા જે મને સ્કોલરશિપ આપવામાં આવે છે તેનો ઉપયોગ હું ભણવામાં કરું છું. મને સ્કોલરશિપ ભણવામાં ખૂબ જ ઉપયોગી થઈ છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા, ધરમપુર અને ઉમરગામ તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર ધરાવે છે. આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં સરકાર દ્વારા વર્ષોથી આ વિસ્તારના આદિવાસીઓના જીવન ધોરણમાં સુધારો કરવા માટે દર વર્ષે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે આદિવાસીઓના વિકાસ માટે યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાના આદિવાસીઓને
તમામ રીતે મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવે છે, જેના પરિણામે આદિવાસીઓના જીવન ધોરણમાં પણ સુધારો થઈ રહ્યો છે. પપ્પા મમ્મી ખેતીવાડી ચલાવે છે, જેથી MBBSની ફીસ લાખો ફીસ ભરવી શક્ય નહીં હતી. આર્થિક સંજોગો મુશ્કેલ હતી. આદિજાતિ વિકાસની યોજના દ્વારા મને લાખો ફીસ તથા હોસ્ટેલ ફીસ, ફૂડ બિલ એ પ્રાપ્ત થઈ છે, જેથી હું અને મારો પરિવાર ચિંતા વગર મારું ભણવાનું પૂર્ણ થયું અને આજે હું ડૉક્ટર તરીકે કહેવાયો છું. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત કાર્યશીલ રહી છે. ગુજરાત સરકારે ગરીબોની, વંચિતોની, ખેડૂતોની, યુવાનોની, મહિલાઓની, ગ્રામજનો, શહેરીજનોની દરકાર કરી વિકાસની વાતને ચરિતાર્થ કરી છે. રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા લોક કલ્યાણકારી કાર્યોની સાથે શિક્ષણ, માનવ સેવા, સાક્ષરતા, આરોગ્ય ક્ષેત્રે નક્કર કામગીરી કરી છે. વિવિધ યોજનાના આદિવાસી લાભાર્થીઓને સરકારી યોજના થકી આગળ વધવા પીઠબળ મળી રહ્યું છે. આદિવાસી જિલ્લાના લોકો સરકારી યોજનાઓને સેવારૂપી કાર્ય ગણાવી રહ્યા છે. બે 2025નું વર્ષ સમાપ્ત થઈ રહ્યું છે અને 2026ના વર્ષને આવકારવાનો સમય છે. ત્યારે નવા વર્ષે પણ ભારત દેશની વિશ્વ ફલક પર નોંધ લેવાય તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યું છે. આના માટે વિશ્વ નેતા તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહત્વની ભૂમિકા છે. આવનારા નવા વર્ષમાં ભારત વિકાસની હરણફાળ ભરે અને 2047માં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરે તે માટે પીએમ મોદી સતત પ્રયત્નશીલ છે. એ પછી વિકાસના કાર્યો હોય, વિદેશ પ્રવાસ હોય કે કોઈ મોટા નિર્ણયો લેવાના હોય, પીએમ મોદીએ હંમેશા મજબૂત નેતૃત્વની મિસાલ આપી છે. ભારત દેશ જ્યારે પણ વિશ્વ ફલક પર છવાયું છે ત્યારે પીએમ મોદીએ તેને વધાવ્યું છે. પછી રમતનું મેદાન પણ કેમ ન હોય. બે 2025ના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજય પછી જ્યારે પીએમ મોદી ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મળ્યા ત્યારે વાતચીત ઝડપથી ઔપચારિકતાથી આગળ વધતી ગઈ. તેમણે ખેલાડીઓને તેમની મનપસંદ વાનગીઓ યાદ કરીને આશ્ચર્યચકિત કરી દીધા. ક્રિકેટ ચાહકો માટે સૌથી યાદગાર ક્ષણ ત્યારે બની જ્યારે વ્હીલચેરમાં બેઠેલી ઈજાગ્રસ્ત ક્રિકેટર પ્રતિકા રાવલને પીએમ મોદીએ ભોજન પીરસ્યું. 2025માં ભારતના યુવાનો સાથે પીએમ મોદીની મુલાકાતોએ પણ અલગ જ સ્થાન મેળવ્યું હતું. આ જ વૃત્તિએ ભારતીય મહિલા બ્લાઇન્ડ ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ચેમ્પિયન સાથેની તેમની મુલાકાતને પણ ખેલાડીઓને પ્રોત્સાહન આપી ગઈ. જરા પણ અંતર વિના પીએમ મોદીએ દરેક ખેલાડી અને કોચને મીઠાઈઓ ખવડાવી. ભાષણો દ્વારા તેમની સિદ્ધિની ઉજવણી કરી. એક એવા યુગમાં જ્યાં નેતૃત્વ ઘણીવાર ભાષણો અને આંકડાઓ દ્વારા જોવામાં આવે છે, પીએમ મોદીનું નેતૃત્વ શાંત હાવભાવ, જિજ્ઞાસાપૂર્ણ પ્રશ્નો અને માનવ અનુભવો દ્વારા વધુને વધુ અનુભવાય છે. 2025 દરમિયાન ચેમ્પિયન ખેલાડીઓ, બાળકો, વિદ્યાર્થીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો અથવા યુવા ભારતીયો પોતાનો અવાજ શોધી રહ્યા હોય ત્યારે પીએમ મોદીની વાતચીત એક સુસંગત દોર પ્રગટ કરે છે. જ્યારે પીએમ મોદી પ્રશ્નો પૂછે છે ત્યારે તેઓ ભારતના અવાજને પ્રતિબિંબિત કરે છે. અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા સાથેની તેમની વાતચીતમાં ધ્યાન સફળ અવકાશ મિશનથી ઘણું આગળ વધ્યું. પીએમ મોદીએ એક વખત સોંપેલા હોમવર્ક પર આગળ વધ્યા. અવકાશમાંથી પાછા ફર્યા પછી શરીર કેવી રીતે ચાલવાનું શીખે છે તે વિશે પૂછપરછ કરી અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મૂંગ અને મેથીના અંકુરમાં ઊંડો રસ દર્શાવ્યો. આ નાની વિગતો વૈજ્ઞાનિક સિદ્ધિના માનવીય અને વ્યવહારિક પરિણામો માટે ઊંડી ચિંતા દર્શાવે છે. આ જ વૃત્તિ દિલજીત દોસાંજ જેવા સાંસ્કૃતિક ચિહ્નો સાથેની તેમની વાતચીતને વ્યાખ્યાયિત કરે છે. ગામડાના મૂળ, શ્રદ્ધા, પર્યાવરણીય જવાબદારી, સફળતામાં નમ્રતા અને ભારતની સભ્યતાની ઊંડાઈ વિશે બોલતા પીએમ મોદીએ ભારતીય ભૂમિ પર વૈશ્વિક સફળતાને લટકાવતા મૂલ્યો પર પ્રકાશ પાડ્યો.
બાળકો સાથે પીએમ મોદીનો લગાવ અલગ જ રહ્યો છે. 2025માં વિવિધ સ્થળોએ અને પ્રસંગોએ પીએમ મોદીએ બાળકો સાથેના તેમના સહજ સંબંધો દ્વારા વારંવાર હળવા અને ઊંડા માનવીય પાસાને ઉજાગર કર્યું છે. રક્ષાબંધન દરમિયાન તેમના સત્તાવાર નિવાસસ્થાને શાળાના બાળકોએ રાખડીઓ બાંધી, મીઠાઈઓ ખવડાવી તેમને ગળે લગાવ્યા. આ દરમિયાન પીએમ મોદી મુક્તપણે હસ્યા અને ભારતીય ઘરોમાં ઉજવવામાં આવતા તહેવારની ઉજવણી કરી. આજ સહાનુભૂતિ સાથે પ્રધાનમંત્રીએ પરીક્ષા પે ચર્ચા 2025ને વ્યાખ્યાયિત કરી, જ્યાં પીએમ મોદીએ વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું કે ગુણ જીવનને વ્યાખ્યાયિત કરતા નથી અને આત્મવિશ્વાસ, તૈયારી, શિસ્ત અને આંતરિક શાંતિ દ્વારા વધે છે. યંગ ઇન્ડિયા ભારત ડાયલોગમાં પણ આ જ સહાનુભૂતિનો પડઘો પડ્યો, જ્યાં તેમણે યુવાન વિદ્યાર્થીઓ સાથે એક જ ટેબલ પર બેસવાનું પસંદ કર્યું, સમાનતા તરીકે વિચારો સાંભળ્યા અને તેમની આપ-લે કરી અને બેંગલુરુમાં યલો લાઇન મેટ્રોનું ઉદ્ઘાટન કર્યા પછી તેમણે શાળાની છોકરીઓ સાથે મુસાફરી કરી, વાતચીત અને સમય શેર કર્યો. જ્યારે પણ પ્રધાનમંત્રી મોદી વિદેશ પ્રવાસે ગયા ત્યારે તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું. વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહેલા પીએમ મોદીને મહાસત્તા અમેરિકા સહિતના દિગ્ગજ દેશોએ હંમેશા આવકાર્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વેપાર તણાવ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર લાંબી વાતચીત કરી. વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર, ટેકનોલોજી, ઉર્જા, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા માટે ચર્ચા વિચારણા કરી. પીએમ નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની થયેલી વાતચીત વિશે માહિતી આપતા એક્સ પર લખ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મિત્રતાભરી અને લાભદાયી વાતચીત થઈ છે. અમે દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સમીક્ષા કરી છે, તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર પણ ચર્ચા કરી છે. પીએમ મોદીએ યોગ દ્વારા વૈશ્વિક સુખાકારી ચળવળ અને એક પેડ માં કે નામ દ્વારા ભારતના સભ્યતા મૂલ્યોને વિશ્વ સમક્ષ રજૂ કર્યા. પર્યાવરણીય જવાબદારીને વ્યક્તિગત લોકોના નેતૃત્વ હેઠળના અભિયાનમાં ફેરવી એક સાથે આ ક્ષણો એક એવા નેતાને પ્રગટ કરે છે જે પદ દ્વારા નહીં પરંતુ ઉદાહરણ દ્વારા પ્રેરણા આપે છે, જ્યાં વ્યક્તિગત સંઘર્ષ જાહેર હેતુને સાકાર આપે છે અને મૂલ્યો મહત્વાકાંક્ષા સુધી પહોંચે છે. આ ક્ષણો પીએમ મોદીના નેતૃત્વનું સ્પષ્ટ ચિત્ર બનાવે છે, જે ફક્ત પદ અથવા પ્રોટોકોલ પર આધાર રાખતું નથી પરંતુ હાજરી, યાદશક્તિ અને સહાનુભૂતિ પર આધાર રાખે છે. બાળકો સાથે ઊભા રહેવું, ચેમ્પિયન સાથે જોડાવું, વિદ્યાર્થીઓને સાંભળવું અથવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે પોતાની સફરમાંથી શીખવું. પીએમ મોદી દિશા આપતા પહેલા જોડાણ દ્વારા નેતૃત્વ કરે છે. તેમનો અભિગમ દર્શાવે છે કે વિશ્વાસ સાંભળવા દ્વારા બને છે, વહેંચાયેલા અનુભવમાંથી પ્રેરણા વહે છે અને જ્યારે નેતૃત્વ હૃદયમાં માનવ રહે છે ત્યારે રાષ્ટ્રીય આત્મવિશ્વાસ વધુ મજબૂત બને છે.